આણંદમાં વડાપ્રધાન મોદીના 131માં મન કી બાત કાર્યક્રમમાં આણંદના 80 ફૂટ માર્ગ પર આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વડાપ્રધાન મોદીના 131માં મન કી બાત કાર્યક્રમમાં ગુજરાત ભાજપ યુવા મોરચા સહિત યુવા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં આ પ્રસંગ યોજાયો હતો, જેના પ્રસંગે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સબવાહિનીનો સેવા પ્રારંભનું ટ્રસ્ટ પણ ઉપસ્થિત રહ્યું હતું। લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સરદાર પટેલના કરમસદ નિવાસસ્થાને પહોંચી નમન વંદન કરી ધન્યતા અનુભવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। આપણા દેશનું સમર્થતા અને સશક્તતા નિહાળી એને લઈને આદરણીય વડાપ્રધાનશ્રીએ વાત કરી। આપણા માટે આણંદ વિસ્તાર માટે એક વિશેષ ઉલ્લેખ એવો થયો કે આ જ વિસ્તારના એવા ક્રિકેટર ભાઈ શ્રી મોનાંગ પટેલનો પણ વિશેષ ઉલ્લેખ આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યો, ત્યારે આણંદના તમામ યુવાઓ અને તમામ આગેવાનોએ એને જોરદાર તાળીઓથી વધાવી લીધું। અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી હોય અને બીજા સાયબર સિક્યોરિટીના પણ જે વિષયો હોય એને લઈને પણ પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું। અને અંતે આપણા વાલા વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઈને વધારે ચિંતા ના કરી અને આત્મવિશ્વાસથી આનો સામનો કરવાની એક સલાહ આપી। સૌએ સાથે મળી અને આ બાબતે માર્ગદર્શન મેળવ્યું છે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।